ચલો જય માતાજી બધાને. આપણે બ્લોગ બનાવવા માટે તૈયાર થઈ ગયા છીએ. ફર્સ્ટ બ્લોગ આપણે અપલોડ કરી નાખ્યો હોય અને આ છે આપણો સેકન્ડ બ્લોગ. તો સાંજ પડી ગઈ છે અને આપણે વિડીયો બનાવવા માટે તૈયાર થઈએ છીએ. તો પહેલાં બ્લોગમાં તો મારે કોપીરાઇટ લાગી ગયું છે, એટલે કંઈક મિસ્ટેક થઈ ગઈ મારી, પણ કંઈ વાંધો નહીં, હાલ કોપીરાઇટ નહીં લાગે કેમ કે મ્યુઝિકને કોપીરાઇટ લઈ લીધી હતી. તો સાંજ પડી જાય ને તો જુઓ તમે ઘઉંનો અમારો નજારો. ઘઉં હાવ સૂકી ગયા છે, સરસ મજાના ઘઉં થઈ ગયા છે અને આ બધા ભાઈબંધો હારવા છે, જો ફરવા જઈ રહ્યા. કેમ છો મિત્રો? મજામાં છો ને? મજામાં રહેજો. હા, સાંજ પડે એટલે બધા ફરવા વહી જાય. એમની ચેનલ અલગ છે, એમાં પણ અમે વિડીયો બનાવી રહ્યા. તો આમાં મારા બ્લોગ હાલશે, પછી ચેનલની લિંક હું તમને મૂકીશ અંદર. તો આપણે દૂધ લેવાનું હતું, દૂધ લઈ લીધું છે દુકાને જઈને. આપણે આવતા રહીએ અહીં અને ઘરે જઈને એક બે સીન લેવી ફેમિલીના, અને વિડીયો પર તમે બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ. તો આપણે નવા યુટ્યુબર અહીં કંઈક તો મિસ્ટેક રહેવાની આપણે. તો આપણે ઘરે આવતા રહીએ અહીં દૂધ લઈને, અને ચાલો તમને ઘરે આવીને અમારા ફેમિલીવાળા બધાને દેખાડી દઉં. તો આ છે અમારા બા, એ ચલાખો તૂટી ગયો એટલે હા તે જો મોટું જબરું થીગડું માર્યું છે, જેમ કે આપણે એડ ગણવાના છે સવારે, તો થીગડું મારીને હા તે. અને આ છે અમારા પપ્પા, જરૂર પડે જો તે હોય પૂરવી રહ્યા છે દોરાઈને. વર્તન તો ઓછું મને કેમેરામાં દેખાય તો નથી દેખાતું. હોય પૂરો તો શીખવું થાય તમારો પપ્પા કે જો એ આવી તો શીખવાડી દે. આ છે અમારે પાયલ, જે રોટલી બનાવી રહી છે. સરસ મજાની રોટલી બનાવશે રહી. ખાવી હોય તો આવી જાજો બધા. તો અત્યારે તો બધા નવા નવા હોય એટલે કોઈ યુટ્યુબમાં બોલેવા છે નહીં, સામે બધા પાસે ટીવી જશે એટલે બોલશે અને જવાબ દેશે રહ્યા. તો ચલો જય માતાજી બધાને. વિડીયોને આપણે સમાપ્ત કરી દઈએ.